ઠપકો ન મળે ત્યાં સુધી ડગલું ન ભરી શકાય. નવગણને હજી આખી ચિઠ્ઠીમાં કઈ ઠપકો દેખાતો નથી, પણ છેલ્લે કડીમાં કીધું, કાય નવગણ તો એમ માનસ કે મને મરતા નહીં આવડે? હું દેવાયત બોદલની દીકરી છું, મેરો જેવો મારો બાપ છે, એની આબરૂ હું જગતના ચોકમાં જવા ન દઉં. પણ એક વાત સાંભળી લીજે નવઘાણ, હું અને તું હોરઠ ભૌમ તણા જનીમાં, મારો દેહ ધરતીમાંથી પિંડ બંધાણો છે, ઈ ધરતીમાં તું મોટો થયો છો. મારે બીજું તને કાંઈ વધારે નથી કહો, બધું ભૂલી જા. મારા બાપ તણા ગણ પાડ ગયા, મારા એ બદલા તો પતાળ ગયા, મારા મા ધણાના ભલે શીશ ગયા, આ બધું ભૂલી જા. પણ હું અને તું હોરઠ ભૌમ તણા જનીમાં, વીરા એટલી વાતને કાન ધરે, મારી હોરઠિયાણીની લાજ જશે તો તારા દેશડિયાની લાજ જશે, બાકી મરતા તો મને આવડે છે. એક સેકન્ડમાં પ્રાણ કાઢી નાખું, ઈ હું જાહલ છું. હા, હું મને કગરતા નથી આવડતું, અને દેવાયત બોદલની દીકરી કગરે નહીં કોઈ દિવસ. મને કગરતા નથી આવડતું. સાહેબ, શું આ દેશની દીકરીઓ થઈ છે? મહેન્દ્રસિંહભાઈ અને દુષ્યંતસિંહભાઈ, આખા પરિવારને, વિરમદેવ કાકાને, એ જ્યાં એમની ચેતના હશે, રણમલભાઈ બોદાર સ્વર્ગસ્થ અને વિરમદેવ કાકાની ચેતના, મને એમ લાગે છે કે આજ આપમાં બેઠી બેઠી આખા ડાયરાને ખમકારા કરતી હશે ભાઈઓ, કારણ કે એનું સપનું આજ સાકાર થઈ ગયું છે. આજ ખુદ યદુવંશ શિરોમણી ભગવાન કનૈયો આપમાં બેઠો બેઠો ખુશ થતો હશે કે મારા કુળમાં આવા મહાન જન્મ્યા, એનો આજ અવસર ઉજવાઈ રહ્યો છે. સાહેબ, જબરજસ્ત ઘટના બની છે, જેવી તેવી ઘટના નથી બની. હમણાં જ મેં ટીવી ઉપર આ ઘટનાને મેં રજૂ કરી છે. સાહેબ, દુનિયાના ઇતિહાસમાં આવું નથી બનતું. શું આ દેશની દીકરી, 10 જ વર્ષની દીકરી અને ક્લાસરૂમમાં બેઠી છે, અને શિક્ષક દરેક દીકરીઓને બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખાવે છે, પ્રતિજ્ઞા લેવરાવે છે કે मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. દીકરીઓ ઊભી થઈ છે અને લખતી જાય છે, मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. એમાં સાહેબ એક 10 વર્ષની દીકરી ઊભી થઈ, હમંગી જે બહાર નીકળી ગઈ, હાક દુતાલી જે વાગી જે ડંબર ડાક ગટારા તો લંબાવેગા જો જટા જટ ઘર મંડાણોય જુદ કટાગટ બાણ કરાલ છોટંત તટાત રોંડ ગંદન તો તોટંત હમંગી જે બહાર નીકળી ગઈ, હાક ગને દુતાલી વાગી હે ડંબર ડાક. એક દીકરી ઊભી થઈ ભાઈ 10 વર્ષની, અને એને શિક્ષકના હાથમાંથી ચોક લઈને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, बनूंगी नहीं, मैं दुर्गा हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं. અને સાહેબ, એ 10 વર્ષની દીકરી મોટી થઈને આખી અંગ્રેજ સલ્તનતને હસમચાવી. એનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતું. સાહેબ, એ 10 વર્ષની દીકરી એમ કહેતી હોય કે હું આ છું, ઈ કરી શકે, અને ઈ પરણીને હારે ગઈ હોય અને એને દીકરાને જન્મ દીધો હોય. ભલે મેઘાણીએ હાલરડું શિવાજી માટે લખ્યું હોય, પણ હું તો એમ કહું છું કે આ ફોનબાઈ ઉગાની જનતા એને કોક આવા હાલરડા ગાયા હશે. દરેક મહાપુરુષની જનતા હાલરડું ગાય તો આવું જ ગાય. પેટમાં પોઢે ને હાંભળેલી એને રામ લક્ષ્મણની વાત રે, એને રામ લક્ષ્મણની વાત. માતા દીન ભૂખ દે દીધી, ઉડી એની ભૂખ દે દીધી.
जी थाव जोरे मारा पेट दावी ले जे पेट भरी ने जी थाव जोरे मारा पेट दावी ले जे पेट भरी ने आज रे शिवा पेट भरी ने रेशे नहीं रण भेलुड़ा खावा मोटी थान शिवाजी ने लीध रुनावे माता जीजा भाई झुलावे काले तारी वीर पथारी पाथर से वेश भुजाली काले तारी वीर पथारी पाथर से वेश भुजाली शिवाजी ने नींद रुनावे शिवाजी ने नींद रुनावे माता जी जबाई झुलावे राजेंद्र सिंह चुडासमा साहेब डीवायएसपी वेरावल पधारो आज माता जोड़ चूमियो आज माता जोड़ चूमियो रे बाला दिल जो बेवड़गाल रे शिवा दिल जो बेवड़गाल ए दीदार मोटड़ा माथे सुवादार तो मंडा से गुणा गुण काल जावा है सुवादार तो मंडा से पीरो जी चीर नहीं मेरा चाल पीरो जी तेरी तारी काया तारी लोई माना थे ढाकण तेरी ताल नु खासे काया तारी लोई माना थे ढाकण तेरी ताल नु खासे तेरी आँख माऊंगे
શિવાજીની નીંદ રૂના હોય તો ભાઈ દાદા જીજાબાઈ मेला से ढेर बंदूका ए जी सुई लेने मारा केसरी रे तारू हिंदुआनु जुए वात रे हिंदुस्तान जुए तारी वात हिंदुस्तान जुए तारी जागी वेलो हाथ चलीना पाने हाथ जागी वेलो हाथ बाबूड़ा पाने हाथ बंधावा शिवाजी ने नींद रोना में माता दे जबाई कायर बेटा ने जन्म आपी माड़ी घुमावी नहीं नूर नहीं तर माड़ी वांजड़ी रे दे एवा छोर कोઈને न दे दे नहीं तर माड़ी वांजड़ी रे दे एवा छोर कोઈને न दे दे જો ભાઈ જો ચુડાસમા સાહેબ આપણ એક ઇતિહાસ કંડારાઈ રહ્યો છે હું ને ભીખુદાન ભાઈ આવી રીતે એક સ્ટેજ ઉપર અમે બે ભાઈ પાછા નહીતર આને તો ગમે એટલો આગ્રહ કરે તોય નો બે ભાઈ ભાઈ હો જો